બિલકુલ એટલે સર. આ સૌરાષ્ટ્રના ડેમ ભરવાની પાઇપલાઇનમાં કે બીજી કોઈ પાઇપલાઇનમાં? તો આપને કહું સર, 2 દિવસ પહેલા ગેનીબેન ઠાકોર, સ્વરૂપસિંહજી અને અલ્પેશ ઠાકોર આ બધા એક મંચ ઉપર હતા. આપ જાણો છો, અખબારોમાં હા. છપાણું છે. એક જ મંચ ઉપર, અને એમાં એને વિધાન વાપર્યું અલ્પેશભાઈ ઠાકોરે. જેમ આપણે કહીએ ને નેશન ફર્સ્ટ, એમ એને કીધું સમાજ પહેલા, રાજનીતિ પછી. અલ્પેશ એટલે આ અલ્પેશ છે ને, એને એ બોલીને પછી વિચારે છે. અલ્પેશ બિલકુલ ઇઝ નોટ એ માસ લીડર. હી ઇઝ a leader created out of the situation. ઠાકોર સેનાનું અસ્તિત્વમાં આવવું અને એ જ સમયે પાટીદાર અનામત આંદોલનને, હાર્દિક પટેલને એ બધાનો ઉદય થવો, અને એમાં આ એક ચગી ગયેલો પતંગ છે. અલ્પેશ ઇઝ નોટ કમ્પેરેબલ વિથ એનીબડી. એ માસ લીડર છે જ નહીં. એનો એના સમાજમાં પણ કેટલા નહીં. એ ગમે ત્યાં મને લીલી પેન આવવાની જ છે ગઈ રાધનપુરની ચૂંટણીમાં, અને મારી પાસે લીલી પેન આવે એટલે જુઓ તમે હું કેવી સહી કરું છું, ઠાકોરના છોકરાઓને કેવા ન્યાય અપાવી દઉં છું. આ કેનર પણ અલ્પેશ ઠાકોર જ હતા. એટલે અલ્પેશ ઠાકોર વાત પર બહુ વજૂદ મુકાય તેવું અત્યાર સુધીનો ઇતિહાસ નથી કહેતો.